તો વાત કરી જામનગરની, તો જામનગરમાં મ્યુનિસિપલ કમિશનરનું સતત બીજા દિવસે ભ્રમણ જોવા મળ્યું, જ્યાં અધિકારીઓ સાથે કમિશનરે નિરીક્ષણ કર્યું છે. સત્યમ કોલોની વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરનું નિરીક્ષણ કર્યું કે જ્યાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ત્યારે ચાલતા રોડ રસ્તાઓના જે કામોની જાત ચકાસણી કરવામાં આવી. રસ્તા ઉપર ખાડાઓ હોય તેવા વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારે અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને પણ જરૂરી સૂચના અપાઈ. માર્ગો પર નિરીક્ષણ કર્યું, ખાસ કરીને લાખો રસ્તાઓમાં નિરીક્ષણ કર્યું, કઈ પ્રકારની કામગીરી ને હાલ રસ્તાનું કામ કેટલું પહોંચ્યું છે અને કઈ રીતે. જોગર્સ પાર્કથી સરૂ સેક્શન અને સરૂ સેક્શનથી આગળ આ બાજુ સત્યસાઈ મેદાન વગેરે વિસ્તારમાં, એ જ રીતે સત્યમ કોલોની, અંડરપાસની નજીકનો વિસ્તાર, આ બધા વિસ્તારની અંદર કોન્ટ્રાક્ટરે કરેલા કામ જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં હતા એની નિરીક્ષણ કરતા જે નુકસાન થયું છે એ કોન્ટ્રાક્ટરના ખર્ચે જ આજ અને કાલમાં એ પૂર્ણ કરાવવામાં આવશે અને એ કામ હું માનું છું 2-3 દિવસમાં પૂરું થઈ જશે. એ ઉપરાંત રણમલ લેક ફેઝ 2 જે ડેવલપમેન્ટ ચાલે છે એમાં 2 નવા રોડ બની રહ્યા છે. એક રોડ છે એ તળાવ નંબર 1 અને 2 ની બરોબર પેરેલલ જશે અને સીધો પ્રદર્શન ગ્રાઉન્ડ તરફ ખુલશે, અને બીજો રોડ છે હાલ હયાત રોડ છે એના પેરેલલ બનશે, એટલે કે 4 લેન બનશે. આ બંને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા માટે જરૂરી સૂચનાઓ કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયરિંગ સ્ટાફને આજરોજ આપવામાં આવે છે. ખાસ કરીને કેટલા ટકા રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને કેટલા બિઝનેસ સર્વે કરી દેવામાં આવ્યા છે અને કેટલા બંધ કરવામાં આવ્યા છે, કઈ પ્રકારની કામગીરી સંપૂર્ણ. એક રોડનું કામ લગભગ 80% પૂર્ણ થયેલ છે અને બીજા રોડનું કામ 65% જેટલું પૂર્ણ થયેલ છે અને બનતી ત્વરાએ આને ચાલુ કરાવવાની અમારી